વાઘરેજ ગામમાં રામાકાકા બાપજીનો 25મો પાટોત્સવની ઉજવણી 2 દિવસ કરવામાં આવી। ગણદેવી તાલુકામાં આવેલ વાઘરેજ ગામમાં વહાલી દીકરીઓનું સન્માન કરી રામાકાકા બાપજીના 25મો પાટોત્સવ તારીખ 22/4/2024ના રોજ ગામમાંથી શોભાયાત્રા કાઢી તેમાં ગરબા અને ભજનની રમઝટથી સમગ્ર ગામજનો રામાકાકાનું ગામ રામમય બની ગયું હતું। તારીખ 23/4/2024ના બીજા દિવસે શશીભાઈ મહારાજની આગેવાનીથી સવારે 8 કલાકથી સાંજે 4 વાગ્યા સુધી કથા ચાલી હતી। ત્યારબાદ ગામની વહાલી દીકરીઓનું સન્માન ગામની વહુઓ દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારબાદ રાત્રે 9 કલાકથી 3 કલાક સુધી ગુજરાતના પ્રખ્યાત એવા સર્વોદયભાઈ અને હાસ્ય કલાકાર ઈશ્વરભાઈએ સૌને હસાવ્યા હતા। આ ડાયરામાં ગામના સરપંચ સુજીતભાઈ ગોયંદી, ગામના સરપંચ પ્રશાંતભાઈ દેવસર, ગામના મહિલા સરપંચ ચેતનાબેન પટેલ, તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ વિનોદભાઈ પટેલ ગોયંદી, હિતેશભાઈ તેમજ તેમની ધર્મપત્ની ટ્વિંકલબેન અને અમેરિકાથી પધારેલ ગામના ચીબુભાઈ અને તેમની ધર્મપત્ની કમળાબેન તેમજ ગામના માજી સરપંચ મનહરભાઈ ટંડેલ ઉપસ્થિત રહી સહયોગ પ્રાપ્ત કર્યો હતો। અને આ ડાયરામાં ગ્રામજનો અને વહાલી દીકરીઓએ લાખોનું દાન આપ્યું હતું। વિશેષતા એ છે કે આ ડાયરામાં આવેલ લાખોનું દાન પોતાના મંડળમાં નહીં પણ વાઘરેજ ગામમાં જ નીલકંઠેશ્વર મહાદેવનું જે મંદિર બની રહ્યું છે એમાં અર્પણ કરવામાં આવ્યું હતું। આ ગ્રામજનોએ 25મા પાટોત્સવની ઉજવણી ખૂબ જ ધામધૂમપૂર્વક કરી હતી। ब्यूरो रिपोर्ट हेमल पटेल, बिलीमोरा।